નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। હિમાચલ પ્રદેશમાં અતિભારે વરસાદ તથા ભૂસ્ખલનથી સેંકડો રસ્તાઓ બંધ, 37થી વધુના મોત। જામનગરના પટેલ કોલોની જેવા સંસ્કારી લેખાતા રહેણાંક વિસ્તારમાં ચાલતા દેહ વ્યાપારના ધંધા પર પોલીસનો દરોડો, ભારે ચકચાર। જામનગર શહેર અને જિલ્લામાં રવિવાર તથા સોમવાર દરમિયાન નોંધાતો હળવો વરસાદ। બોડીફાઈ વેલનેસની શુભેચ્છા મુલાકાત લઈ બોડીફાઈ ફૂટ મસાજરથી પ્રભાવિત થતા સાંસદ પૂનમબેન માડમ। હવે જોઈએ સમાચાર વિગતવાર। હિમાચલ પ્રદેશમાં રવિવારથી ભારે વરસાદ પડી રહ્યો છે। ભૂસ્ખલનને કારણે રાજ્યભરના 129 રસ્તાઓ પર વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે। ચોમાસાથી રાજ્યમાં 39 લોકોના મોત થયા છે। છેલ્લા 24 કલાકમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે અને સોમવારે સવારે હિમાચલના મંડી કુલુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર થલોટના ભૂભુજોડ ટનલ પાસે ભૂસ્ખલન થયું હતું, જેના કારણે રોડ ટ્રાફિક પર અસર પડી છે। ઘણા વાહનો પણ ટનલની અંદર ફસાયેલા છે। ચેતવણીને કારણે આજે હિમાચલના 4 જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે। બિહારના ભોજપુર, બક્સર અને નાલંદામાં વીજળી પડવાથી 5 લોકોના મોત થયા હતા। તે જ સમયે રવિવારે ગયાના ઇમામગંજમાં લઘુરાહી ધોધમાં અચાનક પાણી વધી ગયું હતું। 6 છોકરીઓ જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ હતી અને સ્થાનિક લોકોએ દરેકને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નગરમાં ઝડપાતું કૂટણખાનું અને શહેર જિલ્લામાં વરસાદ। આમરામાં ચોમાસાનું તારણ કાઢવાની પરંપરાગત વિધિ અને સાંસદ પૂનમબેન માડમ બોડીફાઈ વેલનેસની મુલાકાતે। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ। રોયલ રિસોર્ટ। આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ। બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા। એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ। આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો। રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર। મોબાઈલ 85 111 71 201। क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं, लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडीफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडीफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है।
जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601 to 10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडीफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सॉल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। तो चलो बात करिए ऑर्चिड ग्रांड ना विशेषताओं અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ। 55,518 શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં। પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000। હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં। હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી। હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ। હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં। એવરેજમાં નંબર 1 ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ। મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન। હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ। વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે। ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર। મોબાઈલ 92 899 23051 અને 90675 72626। બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર। મોબાઈલ 83 479 11 194। જી હા, ગોકુલ હીરો। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગરના પટેલ કોલોની જેવા સંસ્કારી લેખાતા ગીચ રહેણાંક વિસ્તારમાં સોની જ્ઞાતિની એક મહિલા દ્વારા પોતે જ્યાં ભાડે રહે છે
તે ભાડાના મકાનમાં દેહ વ્યાપારનો બિઝનેસ ચલાવવામાં આવતો હતો. પોલીસે દરોડો પાડતા આ અંગેની તમામ વિગતો જાહેર થઈ ગઈ છે. પટેલ કોલોની શેરી નંબર 9ના છેડે ચિરાગ એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર ખાતે ભાડે રહેતી વર્ષા ધકાણ નામની મહિલા દ્વારા બહારથી અન્ય મહિલાઓને બોલાવીને પોતાના ભાડાના મકાનમાં આ મહિલાઓ પાસે દેહ વ્યાપાર કરાવવામાં આવતો હતો. આ મકાનમાં પુરુષોને બહારથી બોલાવવામાં આવતા હતા અને તેમની પાસેથી આ સંબંધે પૈસા લેવામાં આવતા હતા. પોલીસે આ મકાન પર દરોડો પાડીને વર્ષા ધકાણ નામની મહિલા ઉપરાંત ગ્રાહક તરીકે આવેલા 2 પુરુષોને ઝડપી લીધા છે. જે 2 પુરુષોને ઝડપી લેવામાં આવ્યા છે તે પૈકીની એકની ઉંમર 54 વર્ષ છે અને તેનું નામ નિતેશ શાંતિલાલ વસા છે. આ પુરુષ આરોપી જામનગરમાં વિકાસ ગૃહ સામે આવેલી ઇન્દ્રદીપ સોસાયટીમાં બ્લોક નંબર C4માં 83 નંબરના ફ્લેટમાં વસવાટ કરે છે. જે બીજો પુરુષ ગ્રાહક ઝડપાયો છે તે 35 વર્ષનો છે. તે ડ્રાઇવિંગનો ધંધો કરે છે અને ધરારનગર 2માં સૈયદી હોટેલ સામે રહે છે. તેનું નામ ફિરોજ અબ્દુલભાઈ ચૌહાણ છે. પોલીસે આ દરોડામાં રોકડ રકમ અને ફોન સહિતની ચીજો મળી કુલ ₹35,020નો મુદ્દામાલ કબજે લીધો છે. આ સમગ્ર દરોડા અંગેની વિગતો સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપી છે. તે અત્રે પ્રસ્તુત છે. જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગઈકાલે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956 મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. બનાવની વિગત મુજબ એક ચિરાગ એપાર્ટમેન્ટ પટેલ કોલોની 9ના છેડા પાસે આવેલું જે એપાર્ટમેન્ટ છે તેમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે આ કામના આરોપી બેન છે વર્ષાબેન વાઇફ ઓફ સંજયભાઈ કિશોરભાઈ ધકાણ. આ બેન પોતાના ભોગવટાવાળા કબજાવાળા ભાડેથી આપેલા મકાનમાં એક બહારથી બેન બોલાવી અને એ અલગથી એક ગ્રાહક તરીકે આરોપી નિતેશભાઈ શાંતિલાલ વસાને બોલાવી પોતાના ભોગવટાવાળી જમીન જે મકાન છે એનો સરીસુખ મળવા માટે કુટડખાનું ચલાવવા માટે આપેલા હોય તો આ બાબતની ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 1606/25 ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956ની કલમ 3(1), 4(1) અને 5(1) મુજબ નોંધવામાં આવેલો છે અને આરોપીઓને કાયદેસરની કાર્યવાહી આગળ ચાલુ છે. આ મામલે કુલ જે આરોપી છે નિતેશભાઈ શાંતિલાલ વસા એમની અટક કરવામાં આવેલી છે અને જે વર્ષાબેન સંજયભાઈ કિશોરભાઈ ધકાણ એમને નોટિસ આપીને આગળની કાર્યવાહી ચાલુ. સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની સાથે સાથે જામનગર શહેરમાં પણ ધીમે ધીમે ચોમાસું રંગ પકડી રહ્યું છે. જોકે હજુ સુધીમાં જામનગરમાં ચોમાસામાં ક્યારેય મુશળધાર વરસાદ પડ્યો નથી. અમુક કલાકોના અંતરે હળવા વરસાદી છાંટાનું વાતાવરણ જોવા મળે છે. ગઈકાલે રાત્રે 2 થી 4 વાગ્યા દરમિયાન અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યા પછી આજે સવારે પણ વરસાદી વાતાવરણ વચ્ચે બપોરે 1 થી 3 વાગ્યા દરમિયાન હળવો વરસાદ પડ્યો હતો, જેને પરિણામે વાતાવરણમાં ઠંડક અનુભવવા મળી રહી છે. શહેરમાં જ્યારે આ રીતે હળવો વરસાદ ચાલુ થાય છે ત્યારે માર્ગો પર પસાર થતા વાહનોની સંખ્યા ઘટતી જોવા મળે છે. આ પ્રકારના વાતાવરણને કારણે નગરજનો બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તો અત્યાર સુધીની વાત કરીએ તો ચોમાસાની આ સિઝનમાં આજે 30મી જૂન સુધીમાં જામનગર શહેરમાં 135 mm એટલે કે 5 ઇંચ કરતાં વધુ વરસાદ પડી ચૂક્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ જોડિયા તાલુકા મથકે 380 mm એટલે કે 15 ઇંચ વરસાદ પડી ગયો છે. ધ્રોલ તાલુકા મથકે અત્યાર સુધીમાં 6 ઇંચ જેટલો વરસાદ અને કાલાવડ તાલુકા મથકે 8 ઇંચ તથા લાલપુરમાં 4 ઇંચ અને જામજોધપુર તાલુકા મથકે 8.5 ઇંચ કરતાં વધુ વરસાદ વરસી ચૂક્યો છે. બીજી બાજુ વરસાદની આ ઠંડકને કારણે ઉનાળામાં મહત્તમ તાપમાન જે 38 થી 39 ડિગ્રી રહેતું હતું તે હાલમાં ઘટીને 30 થી 31 ડિગ્રી થઈ ગયું છે, જેને કારણે બપોર સિવાયના સમગ્ર 24 કલાક દરમિયાન લોકો વાતાવરણમાં ઠંડકનો અનુભવ કરી રહ્યા છે. જામનગર તાલુકાના અને ખંભાળિયા રોડ પર આવેલા આમરા ગામમાં કૂવામાં રોટલો પધરાવીને તેના પરથી ચોમાસા વિશે અનુમાન કરવાની પરંપરા ઘણા વર્ષોથી ચાલી રહી છે. આમરા ગામમાં દર વર્ષે અષાઢ મહિનાના પ્રથમ સોમવારે આ પરંપરા મુજબ ગામના કોઈ એક દલવાડી પરિવારને ત્યાં રોટલો બનાવી આ રોટલો ગામના કોઈ એક વાણંદ પરિવારના સભ્ય દ્વારા કૂવા સુધી લઈ જવામાં આવે છે અને ત્યારબાદ ગામના કોઈ એક ક્ષત્રિય પરિવારના સભ્ય દ્વારા આ રોટલો આમરા ગામમાં વેરાઈ માતાજી મંદિર નજીક આવેલા કૂવામાં પધરાવવામાં આવે છે અને કૂવાના વહેણ મુજબ રોટલો કઈ દિશામાં જાય છે તેના પરથી ગામના વડીલો વરસાદ અંગેનું અનુમાન કરતા હોય છે. આ પરંપરા મુજબ આ વર્ષે પણ આજે અષાઢ મહિનાના પ્રથમ સોમવારે આ પરંપરા નિભાવવામાં આવી હતી. આ વર્ષે રમણીકભાઈ ધારવિયા નામના દલવાડી યુવાન અને કૂવામાં રોટલો પધરાવનાર યુવાન કિશોરસિંહ જાડેજા દ્વારા આ સમગ્ર વિધિ અંગે આપવામાં આવેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. અમારે આષાઢ મહિનાના પહેલા સોમવારે જે રોટલા નાખવાની પરંપરા છે એ આજે આ ગામ સાથે મળી અને પૂરું કરે છે. અને દલવાડીના ઘરે આ રોટલા બને અને વાણંદનો દીકરો લેવા આવે અને રજપૂતના દીકરો કૂવામાં રોટલા પધરાવે છે. પછી કૂવામાં રોટલા પધરાવ્યા પછી
એ દિશા નક્કી કરે છે રોટલો કઈ દિશામાં જાય છે. જો ઉગમણી દિશામાં રોટલો જાય તો વરસાદ 100% સારો થાય, અને આથમણી દિશામાં જાય રોટલો તો વરસાદમાં નબળાઈ પડે છે. અને એટલે આ પરંપરા તો છેલ્લા 350-400 વર્ષથી ચાલુ છે, અને ગામ પરંપરા ઉજવે છે સાથે મળીને. ઇતિહાસ તો એવો છે કે આ જે તે ટાઈમમાં ઘણા વર્ષો પહેલાની વાત હશે તો કે એ કાંઈ દીકરી કોઈયાથી ભતવાર લઈને ગયેલ હોય અને કોઈ રોટલા એના ઝૂંટાવ્યા હોય, એ પછી માતાજીએ કે જે થયું હોય એવું માગ્યું છે કે મને 12 મહિનામાં મારા અષાઢ મહિનાના પહેલા સોમવારે આમાં કૂવામાં રોટલા પધરાવાના, એટલે મારા એક જાતના નિવેદ મને મળી ગયા. આપણા ગામમાં વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે કે આ વેરાઈ માતાજીના મંદિરે બાજુમાં કૂવામાં રોટલા પધરાવીને વરસાદનું તારણ કાઢવાનું. તારણ દરમિયાન ખબર પડે કે વરસ કેવું રહેશે. રીત એવી છે કે જેટલા ગામમાં દેવસ્થાન છે બધી જગ્યાએ નારિયેલ વધારવાનું, બધી જગ્યાએ ધજા ચડાવવાની, પછી વેરાઈ માતાજીના મંદિરે આવી અને અહીંયા સ્નાન કૂવામાંથી જ પાણી લઈ સ્નાન કરી અને એમાં રોટલા પધરાવવાના હોય. રોટલા બને છે દલવાડીભાઈના ઘરે, લઈ આવે છે વાણંદભાઈ અને ક્ષત્રિય સમાજના યુવક. એ રોટલા કૂવામાં પધરાવે છે. જે કાર્ય જે હોય રીતિ એ આજે એ રોટલા મેં આ કૂવામાં પધરાવ્યા છે. એ પછી હવે વડીલોનું એવું તારણ છે કે રોટલા ઉગમણી દિશામાં ગયા છે અને વરસાદ 16 આના સારો થશે. ગઈ સાલે વરસાદ આ રીતનું તારણ કાઢેલું વડીલો, એના હિસાબથી જે વરસાદ 16 આના સારું થયું હતું ને આ વર્ષે સારું થશે. આ પરંપરા લગભગ 150-200 વર્ષથી છે અને પરંપરાની એક ખાસિયત રહી છે કે અહીંયા રોટલા પધરાવા જેટલા આવે એ પાછા પલરીને જ જાય. મતલબ પછેડી કઢ્યા એવું કહેતા પછેડી પલરે એટલો વરસાદ તો થાય. અત્યારથી મારા હિસાબથી અત્યારે આ છાંટા ચાલુ જ છે, એનું પ્રમાણ માતાજીએ દેખાડ્યું છે. જામનગરમાં રણજીત સાગર રોડ પર શરીરના તમામ દુખાવામાંથી મુક્તિ આપતું બોડીફાઈ વેલનેસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ગઈકાલે રવિવારે 29મી જૂને હાલારના સાંસદ પૂનમબેન માડમે આ બોડીફાઈ વેલનેસ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર અને બોડીફાઈ વેલનેસના ડાયરેક્ટર જયેશભાઈ રૂપારેલિયા તથા સેન્ટરના સંચાલક કરણ રૂપારેલિયાએ સાંસદનું અભિવાદન કર્યું હતું અને વેલકમ કર્યું હતું. આ તકે સાંસદ પૂનમબેન માડમે બોડીફાઈ વેલનેસના બોડીફાઈ ફૂટ મસાજર અંગે સંપૂર્ણ જાણકારીઓ પ્રાપ્ત કરી હતી. આ ઉપરાંત આ વેલનેસ સેન્ટરમાં શરીરના દુખાવામાંથી મુક્તિ માટે થેરાપી લેવા આવતા તમામ લોકો પાસેથી થેરાપી અને મશીનની અસરકારકતા અંગે ફીડબેક મેળવ્યા હતા અને સંતોષ વ્યક્ત કરી જયેશભાઈ રૂપારેલિયા અને કરણ રૂપારેલિયાને અભિવાદન પાઠવ્યા હતા. સાંસદ પૂનમબેન માડમ બોડીફાઈ ફૂટ મસાજરથી થતા ફાયદાઓથી પ્રભાવિત થયા હતા અને તેમણે જણાવ્યું હતું કે આજના આધુનિક યુગમાં દરેક લોકોને હોસ્પિટલના ખર્ચાથી બચવાનો એક વિકલ્પ મળ્યો છે, જેનો લાભ હાલારની જનતાએ લેવો જોઈએ તેવો અનુરોધ હાલારના નગરજનોને કર્યો હતો. આ તકે સાંસદ પૂનમબેન માડમની આ વિશેષ મુલાકાત અંગે કરણ રૂપારેલિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. બોડીફાઈ વેલનેસની તમામ ટીમ વતી જામનગરની જનતાને નમસ્કાર. ટૂંક સમય પહેલા જ અમે જામનગરના આંગણે સૌરાષ્ટ્રનું પ્રથમ બોડીફાઈ વેલનેસ શરીરના દુખાવાથી મુક્તિ અપાવતું કેન્દ્ર શરૂ કર્યું. તે સમય દરમિયાન ઉદ્ઘાટન પ્રસંગે જામનગરના અનેક મહાનુભાવો અમારે ત્યાં પધાર્યા હતા, સેન્ટરની માહિતી મેળવી હતી અને ત્યારબાદ અમને શુભેચ્છા પાઠવી હતી. તે સમય દરમિયાન જ અમે પૂનમબેન માડમને પણ આમંત્રણ આપેલું હતું, પરંતુ તે સમય દરમિયાન એમના શેડ્યુલમાં સેટ ન થવાથી પૂનમબેન માડમ અમારા સેન્ટર પર પધારી નહોતા શક્યા. પરંતુ આજે એટલે કે 29/6/2025ના રવિવારના રોજ પૂનમબેન માડમ ખાસ અમારા સેન્ટર પર પધાર્યા, એમના શેડ્યુલમાં સેટ કરીને અમારા સેન્ટર પર પધાર્યા. મારા ફાધર એટલે કે જયેશભાઈ રૂપારેલિયા, જે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર છે અને બોડીફાઈ વેલનેસના ડિરેક્ટર, એમને પૂનમબેન માડમનું સ્વાગત કર્યું. ત્યારબાદ પૂનમબેન માડમને અમે સેન્ટર માહિતી આપી અને માહિતી આપ્યા બાદ પૂનમબેને હરેક વસ્તુને ડિટેલથી સમજી, જેટલી પણ માહિતી સેન્ટર વિશે હતી એ બધી મેળવી. ત્યારબાદ જેટલા પણ પેશન્ટ અમારે ત્યાં ટ્રીટમેન્ટ લેવા પધાર્યા હતા એમનું પણ ફીડબેક જાણ્યું કે ભાઈ તમને કેવું લાગ્યું છે, તમે અહીંયા આવો છો તો કેટલો તમને ફાયદો લાગે છે, તમને શું બીમારી છે, એ બધું જ વિશે એમને માહિતી મેળવી. અને ત્યારબાદ મારા ફાધરને તેમજ અમને શુભેચ્છા પાઠવી કે આપ ખૂબ સારું કામ કરો છો અને તે બદલ પૂનમબેન માડમનો એટલે કે આપણા લોકલાડીલા સાંસદનો હું ફરીથી દિલથી આભાર માનું છું કે આપે ઉદ્ઘાટન પ્રસંગે તો નહોતા પહોંચી શક્યા, પરંતુ ત્યારબાદ અમારે ત્યાં પધાર્યા અને વધુ માહિતી પણ મેળવી. તે બદલ હું લોકલાડીલા સાંસદનો ખૂબ ખૂબ આભાર માનું. હવે લઈશું નાનકડું વિરામ. વિરામ બાદ જોશું મોબાઈલ અંગે લોકજાગૃતિનો કાર્યક્રમ અને અકસ્માત સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ.
आर्य कन्या गुरुकुल। करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। હાલનો જમાનો મોબાઈલ યુગ તરીકે જાણીતો છે। મોટાભાગના લોકોને મોબાઈલની આદત પડી ગઈ છે। આ સમયે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ટાળવા અંગે અને મોબાઈલના ગુલામ બનવાને બદલે મોબાઈલના માલિક તરીકે મોબાઈલનો યોગ્ય ઉપયોગ કરવા અંગે એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો। લોકોને મોબાઈલના વધુ પડતા ઉપયોગથી દૂર રાખવા માટે ગઈકાલે રવિવારે સવારે 5:30 થી 8 વાગ્યા સુધી ધોરણ 6 થી 12ના વિદ્યાર્થી ભાઈ બહેનો માટે ફન વોકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત લાઈવ ફ્લિક સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને મોબાઈલથી શક્ય તેટલા દૂર રાખવા માટે રવિવારે ફન વોક દરમિયાન જોગસ પાર્ક, વિરલબાગ, સત્ય સાંઈ સ્કૂલ, પેલેસ ગ્રાઉન્ડ, ગીતા મંદિર અને આસપાસના વિસ્તારોમાં અલગ અલગ સ્થળોએ બાળકો અને મોટાઓએ વિવિધ બેનરો અને સૂત્રો સાથે ફન વોક યોજ્યા બાદ ગીતો અને ગરબા સહિતના કાર્યક્રમ દ્વારા મોબાઈલથી દૂર રહેવા સંબંધે લોકજાગૃતિ ફેલાવવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમ અંગે આ કાર્યક્રમમાં ભાગ લેનાર ઝલક ફલિયા ઉપરાંત આ સંસ્થાના વોરિયર તરીકે કાર્યરત રિદ્ધિ મકવાણા અને હરદીપસિંહ જાડેજાએ આ કાર્યક્રમ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। અમે લોકોએ આજે મોબાઈલ ડી એડિક્શન માટેનો એક ઇવેન્ટ કરેલો છે અને આ ઇવેન્ટ એટલા માટે છે કે આજની જનરેશન, પેરેન્ટ્સ, એવરીવન બધાને બસ મોબાઈલનું એડિક્શન છે। લાઈફ શું છે આપણી, આપણે આપણી જાત શું છે, આપણા ફ્રેન્ડ શું છે, આપણી ફેમિલી શું છે, આપણે જાણી જ નથી શકતા। તો આજે મોબાઈલ ડી એડિક્શનનો ઇવેન્ટ છે, ત્યાં અલગ અલગ જાતની ગેમ્સ હતી, ઝુમ્બા હતા, ડાન્સ, ગરબા, અલગ અલગ જાતની એક્ટિવિટીઝ હતી ને જૂની ગેમ્સ હતી। તો અહીંયા લોકો મોબાઈલને ભૂલી ગયા હતા 1 કલાક માટે। તો હવે એ લોકોને એ જાણ મળી છે કે 1 કલાક માટે ભૂલ્યા તો એ લોકોનો કેટલો આનંદ મળ્યો છે। તો હવે એ લોકો લાઈફ માટે આ બધી એક્ટિવિટીઝ અપ્લાય કરશે એ લોકો ઉપર તો એ લોકોને કેટલો લાભ મળશે। અહીંયા 300 કે 350 જેટલા લોકોએ લાભ લીધો છે। તો અમે બહુ ખુશ છીએ કે 300 કે 350 લોકો અહીંયા આવ્યા અને એ લોકોએ આનો લાભ લીધો અને શીખવા મળ્યું છે। સો થેન્ક યુ। હું અહીંયા ફન વોકમાં આવી હતી અને અહીંથી ખૂબ સરસ વસ્તુ જાણવા મળી કે ફોનના આપણે ગુલામ નથી, આપણે ફોનના માલિક છીએ। ફોનને આપણી સાધના ના બનાવવી જોઈએ અને ફોનનો બને એટલો યુઝ ઓછો કરવો જોઈએ। જેટલા ફોનના ફાયદા છે એટલા ફોનના ગેરફાયદા બી છે, એટલે બને એટલો ફોન ઓછો યુઝ કરવો। હા, જેવી કે સ્પોર્ટ્સની કોઈ રમત છે, ક્રિકેટ છે, બેડમિન્ટન, ફૂટબોલ સાથે બેસવું, બારે હરવું ફરવું, ફોનનો યુઝ ઓછો કરવો બને એટલો। આજે બાળકોએ રવિવારના દિવસે એક અલગ જ પ્રકારનો કાર્યક્રમ કરેલો છે, જેમાં એ લોકોએ સમજાવ્યું કે તમે મોબાઈલના માલિક છો કે ગુલામ એ નક્કી કરો। જો તમે મોબાઈલનો ઉપયોગ મની, હેલ્થ અને તમારા કરિયર માટે કરો છો તો તમે એના માલિક છો, અને એના સિવાય કોઈ બીજી જગ્યાએ ઉપયોગ થાય છે મોબાઈલનો તો તમે એના ગુલામ છો। તો આ વસ્તુ સમજાવી પેરેન્ટ્સને અને બીજા બાળકોને, એટલે 300-350 અરાઉન્ડ લોકો આવ્યા અને એનો લાભ લીધો છે, અને સાથે જૂની રમતો પણ રમાડી એ ફન વોકમાં। અને રમતોથી બાળકોને ખબર પડી કે પહેલા આવી રમતો થતી અને પેરેન્ટ્સને જૂની રમતો યાદ આવી ગઈ। તો આ મેનેજમેન્ટ આખું બાળકોએ કર્યું હતું, તો કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ધ ચિલ્ડ્રન। જામનગર ખંભાળિયા હાઈવે પર 2 ટોલનાકા નજીક રિલાયન્સ કંપનીના સ્ટાફ માટે ચાલતી એક લક્ઝરી બસનું ટાયર ફાટી જતા આ બસ રોડથી નીચે ઉતરીને અવાવરૂ વિસ્તારમાં જઈ ચડી હતી। જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈને કશી ઈજાઓ થઈ નથી। આ ઉપરાંત આ પ્રકારનો વધુ એક જોખમી અકસ્માત આજે સોમવારે 7 રસ્તા સર્કલ નજીક બન્યો હતો। દિલ્હી પબ્લિક સ્કૂલની એક બસ અહીંથી પસાર થઈ રહી હતી ત્યારે બસના પાછળના બંને ટાયરો નીકળી ગયા હતા।
સદનસીબે આ અકસ્માતમાં પણ કોઈને કશી ઈજાઓ થઈ નથી. આ પ્રકારના જોખમી અકસ્માતોને કારણે લોકોના જીવ પડીકે બંધાયા છે. ગત 12મી જૂને અમદાવાદમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 241 પ્રવાસીઓ સહિત કુલ 270 લોકોનો ભોગ લેવાયાની કરુણ ઘટના બની હતી. આ તમામ મૃતકોના આત્માની શાંતિ અર્થે જામનગરમાં સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા એક શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાંતિ યજ્ઞ જામનગર શહેરમાં કાશી વિશ્વનાથ રોડ પર આવેલી રાજકીય સંસ્કૃત પાઠશાળાના હવન વિભાગમાં આયોજિત કરવામાં આવ્યો હતો. આ શાંતિ યજ્ઞમાં રાજકીય અને સામાજિક આગેવાનો ઉપરાંત બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિમાન દુર્ઘટનાના મૃતકોના આત્માની શાંતિ અર્થે કર્મકાંડી બ્રાહ્મણોએ શાસ્ત્રોક્ત રીતે શાંતિ યજ્ઞ કરાવ્યો હતો. આ તકે ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, શહેર બીજેપીના પૂર્વ અધ્યક્ષ વિમલભાઈ કગથરા, ભાજપાના અગ્રણી ગિરી સમેથિયા તથા વોર્ડ નંબર 3ના કોર્પોરેટર પરાગ પટેલ સહિતના સ્થાનિક અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ શાંતિ યજ્ઞના આયોજન અંગે સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી કેતન ભટ્ટે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મેનેજિંગ ટ્રસ્ટી થોડા દિવસ પૂર્વ અમદાવાદ ખાતે પ્લેન દુર્ઘટનામાં અવસાન પામેલા 241 યાત્રિકો સહિત 270 લોકોનું દુઃખદ અવસાન થયું હતું. આજરોજ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આપણી હિન્દુ સંસ્કૃતિ મુજબ એક શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રાજકીય સંસ્કૃત પાઠશાળા છે તે ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને દિવ્ય આત્માઓને શાંતિ અર્થે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં સામાજિક બ્રહ્મ સમાજના આગેવાનો, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો સાથે જોડાયા હતા અને મૃતકોની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી. અગાઉના સમયમાં ઘણા બધા લોકો પોતાના ઘરે પાંજરામાં પોપટ પાળવાનું સુખ ધરાવતા હતા. હાલમાં પણ કેટલાક લોકો પોપટની વિવિધ પ્રજાતિના પંખીઓ પાળવાનો શોખ ધરાવે છે. આ પ્રકારના પરિવારોમાં આ પોપટ પંખી તેમના પરિવારનું એક સભ્ય બની ગયું હોય છે. પરિવારના તમામ સભ્યો આ પ્રકારના પોપટ સાથે લાગણીથી જોડાયેલા હોય છે. જામનગરમાં આ પ્રકારના એક પરિવારનો પોપટ 3-4 દિવસથી ગુમ થયો છે. આ પોપટ ઉડી જતા પરિવારના તમામ સભ્યો ચિંતા કરી રહ્યા છે અને આ પોપટની શોધખોળ ચલાવી રહ્યા છે. જામનગરના સેતાવાડ વિસ્તારમાં જીવા સેતાના ડેલા નજીક નાજીમભાઈ સેતાનો પરિવાર વસવાટ કરે છે. તેમના ઘરેથી 24મી જૂને આફ્રિકન ગ્રે પ્રજાપતિનો આ પોપટ ગુમ થઈ ગયો છે. આ સમગ્ર સેતા પરિવાર આ પોપટ સાથે ખૂબ જ ગરોબો ધરાવતા હોય. જે કોઈ વ્યક્તિ આ પોપટ અંગે નાજીમભાઈને ફોન નંબર 9574786007 નંબર મારફતે જાણકારી આપશે તેમને યોગ્ય ઇનામ આપવામાં આવશે એવી જાહેરાત નાજીમભાઈ દ્વારા કરવામાં આવી છે. નાજીમભાઈનો ફોન નંબર વધુ એક વખત નોંધી લેશો 9574786007. આફ્રિકન ગ્રે પ્રજાતિનો આ પોપટલાલ પૂંછડી ધરાવે છે. આ પોપટ અંગે કોઈને કશી જાણકારી મળે તો નાજીમભાઈનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. જામનગરના લાલપુર બાયપાસ અને કાલાવડ બાયપાસ વચ્ચેના માર્ગ પર કોઈ કારણસર એક ટ્રક પલટી ખાઈ ગયો હતો. આ ટ્રકમાં સલ્ફર ભરેલું હતું. સમગ્ર રોડ પર સલ્ફરનો ભૂકો વેરણ છેરણ થઈ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ બાયપાસ માર્ગ ખૂબ જ વ્યસ્ત હાઈવે છે. જોકે સદનસીબે આ ટ્રકના પલટી જવાથી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના બની ન હતી, પરંતુ ટ્રાફિક જામ થઈ ગયો હોય બાદમાં સ્થાનિક પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવું શક્ય છે? હા, જો વહેલા તબક્કે નિદાન અને સમયસર શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે તો દર્દીને મોતના મુખમાંથી પાછી લાવી એક સ્વસ્થ અને સકારાત્મક નવજીવન આપવું શક્ય છે. અને આ જ લક્ષ્યને પ્રતિબદ્ધ છે આયુષ કેન્સર હોસ્પિટલ. 40,000 સ્ક્વેર ફીટના વિસ્તારમાં ફેલાયેલ જામનગરની એકમાત્ર કેન્સર સ્પેશિયાલિસ્ટ એવી આ હોસ્પિટલ અત્યાધુનિક ટેકનોલોજી અને મોડર્ન સુવિધાઓથી સુસજ્જ છે. ફક્ત સાધારણ ચેકઅપ અને સરળ સર્જરીઓ જ નહીં, પરંતુ જીવલેણ બીમારીઓ તથા જટિલ સર્જરીઓને અહીં સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે. અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન,
ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. નીટ 2025નું પરિણામ જો તમારા સપનાથી ઓછી ઊંચાઈ પર અટકી ગયું હોય તો હવે છે તમારો સમય. ફરી એક તક છે તમારી મહેનતને નવો અવકાશ આપવાનો. પ્રાઇમ સ્કૂલ જામનગર લઈ આવ્યું છે રીનીટ બેચ 2025. અહીં શીખવી શકાય છે જીતવાની ટેવ. અહીં દરેક વિદ્યાર્થી પોતાના સપનાની ટોચે પહોંચે છે. 500થી વધારે માર્ક્સ 15 વિદ્યાર્થી, 480થી વધારે માર્ક્સ 22 વિદ્યાર્થી, 450થી વધારે માર્ક્સ 28 વિદ્યાર્થી અને 400થી વધારે માર્ક્સ 40 વિદ્યાર્થી. માત્ર 94 વિદ્યાર્થીઓમાંથી આવા ધમાકેદાર પરિણામ. જામનગરની કોઈ પણ શાળામાં સૌથી વધુ 500+ સ્કોર. ડેલી ટેસ્ટ સિરીઝ, પર્સનલ ડાઉટ સોલ્વિંગ, મેન્ટરશિપ સેશન અને વ્યક્તિગત દેખરેખ સાથે પ્રાઇમ સ્કૂલ જામનગર બની ચૂક્યું છે નીટ માટે જામનગરનું સૌથી વિશ્વાસપાત્ર નામ. શું તમે તૈયાર છો ફરી લડવા? શું તમે તૈયાર છો તમારા સપનાને સાકાર કરવા? પ્રાઇમ સ્કૂલ જામનગર, ડોક્ટર્સ ફેક્ટરી, જામનગર્સ મોસ્ટ ટ્રસ્ટેડ નીટ એકેડમી. સપના બધાને હોય છે પણ સાકાર અમારે પ્રાઇમ સ્કૂલ જામનગરમાં થાય છે. ફોર રજિસ્ટ્રેશન કોલ નાવ 9328085382. પ્રાઇમ સ્કૂલ જામનગર, અહીંયા ડોક્ટર બનાવવામાં આવે છે. પ્રાઇમ સ્કૂલ જામનગર, શરૂ સેક્શન રોડ, MP શાહ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, જામનગર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. લાલપુર તાલુકાના ગોવાણ બબરજર રોડ પર બાઇક પર જઈ રહેલા 3 યુવાનો પૈકી 2 પરપ્રાંતીય યુવાનો દયારામ અને સાવનના બાઇક પુલ પરથી પડી જતા મોત થયા છે. કાલાવડ તાલુકાના ઉમરાળા ગામમાં 59 વર્ષના ગોપસિંહભાઈ નામના ખેત મજૂર નદી કાંઠે બેભાન મળી આવ્યા પછી તેમનું સારવારમાં મોત થયું છે. જામનગરમાં આંબા ટોકીઝ નજીક વિવો કંપનીના સર્વિસ સેન્ટરમાં અમદાવાદના 40 વર્ષના હિતેન્દ્ર વસોયા નામના યુવાનને વીજ આંચકો લાગતા તેનું મોત થયું છે. જામનગરમાં થોડા મહિનાઓ પહેલા કરોડો રૂપિયાની છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. ક્રેડિટ બુલ્સ ઇન્વેસ્ટમેન્ટ નામની પેઢીના અગ્રણી યશ સોલાણીની જામીન અરજી હાઈકોર્ટમાં મંજૂર થઈ છે. જામનગરનું છેલ્લું સિંગલ સ્ક્રીન થિયેટર અંબા ટોકીઝ પણ બંધ.
તેની જગ્યાએ 2 સ્ક્રીનવાળું મલ્ટીપ્લેક્સ અને વિશાળ મોલ બનશે. જામનગરના હાપામાં રહેતા અને રેલવેમાં નોકરી કરતા પ્રકાશ ચનાભાઈ પરમારે ફિનાઇલ પીધું છે અને તેણે જેની પાસેથી વ્યાજે નાણાં લીધા છે તે 3 વ્યક્તિઓ હરપાલસિંહ, મોન્ટુ તથા જયંતિભાઈના નામ પોલીસમાં જાહેર કર્યા છે. યાત્રાધામ દ્વારકા શહેરમાં આજે સોમવારે સવારે 10 થી 12 વાગ્યા દરમિયાન વધુ પોણા 2 ઇંચ વરસાદ પડ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે ઇસ્કોન સંસ્થા દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ હતી, જેમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સહિતના અગ્રણીઓ અને ભાવિકો જોડાયા હતા. જામનગર મહાનગરપાલિકાએ જાહેર કર્યું છે કે શુક્ર, શનિ અને રવિવાર દરમિયાન શહેરમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. આજે સોમવારે કોરોનાનો એક કેસ રણજીતનગરમાં નોંધાયો છે. જામનગરની શાળા નંબર 29માં શિક્ષકોની ફરજના સમયમાં 1.5 કલાકનો વધારો કરવામાં આવ્યો છે. આચાર્યના જણાવ્યા પ્રમાણે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના નિર્ણયના આધારે આ ફેરફાર કરવામાં આવ્યો છે. 89 વર્ષના કૃષ્ણકુમાર વસંતરાય પંડ્યા તે સ્વર્ગસ્થ વિશાખાબેનના પતિ અને રાહુલભાઈ તથા સ્વર્ગસ્થ વત્સલભાઈના પિતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા ગુરુવારે 6 થી 6:30 વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ભાનુશાળી વાડમાં રાખવામાં આવી છે. 87 વર્ષના નીલાબેન તે સ્વર્ગસ્થ મહેન્દ્રકુમાર મોહનલાલ માણેકના પત્ની તથા જયેશભાઈ અને મિહિરભાઈના માતાનું અવસાન થયું છે. લૌકિક વ્યવહાર બંધ રાખવામાં આવ્યો છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. હિમાચલ પ્રદેશમાં અતિભારે વરસાદ તથા ભૂસ્ખલનથી સેંકડો રસ્તાઓ બંધ, 37થી વધુના મોત. જામનગરના પટેલ કોલોની જેવા સંસ્કારી લેખાતા રહેણાંક વિસ્તારમાં ચાલતા દેહ વ્યાપારના ધંધા પર પોલીસનો દરોડો, ભારે ચકચાર. જામનગર શહેર અને જિલ્લામાં રવિવાર તથા સોમવાર દરમિયાન નોંધાતો હળવો વરસાદ. બોડીફાઈ વેલનેસની શુભેચ્છા મુલાકાત લઈ બોડીફાઈ ફૂટ મસાજરથી પ્રભાવિત થતા સાંસદ પૂનમબેન માડમ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.